अवशम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री हरिदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। बुंदेलखंड ने विषे एक धुआ नामे गाम छे। धुआ त्यां श्रीजी महाराजना आश्रित घणा भाईओ अने बहनों हता। ते सर्वे हमेशा श्रीजी महाराजनुं भजन करता था। तेज गाम में श्रीजी महाराजना आश्रित जूना सत्संगी फूलबाई हता। फूलबाई ते बाई हमेशा पोताना नियम धर्मनुं पालन करता। एक समय गाम में हरिभक्तों ने उपदेश करवा माटे सद्गुरु स्वामी हरिस्वरूप दासजी पोताना मंडळना संतोनी साथे पधार्या हता अने ए साधु 5 जणा हता। ते साधुने जमाड़वा माटे फूलबाईए रसोईनो बधो सामान तैयार कर्यो अने संतोने वस्त्र ओढाड़वा माटे 40 हाथ वस्त्र पण लईने पोताना घरे तैयार राख्युं। त्यार पछी साधुने जमवानुं नोतरूं देवा माटे मंदिर में आव्या। कोई हरिभगत द्वारा ए संतोने कहेवायुं के आवती काले मारी वतीथी जमवानुं नोतरूं छे, मारे तमोने जमाड़वा छे। ते वखते संतोए एनुं नोतरूं स्वीकार्युं ने एने कहेवायुं के बहु सारूं, काले तमे रसोईनो सामान तैयार राखजो, काले तमारी रसोई जमीशुं। त्यारे सांभळीने फूलबाई तो अतिशय राजी थया अने त्यांथी पोताना घरे गया। त्यार पछी ए ज गामनो धणी एक माधुभाई एवा नामनो ब्राह्मण हतो। ते विप्र गुण बुद्धिवाळो हतो। ते साधुनी पासे आव्यो, बे हाथ जोड़ीने कहेवा लाग्यो के महाराज तमे तो बहु मोटा साधु छो अने आप तो आ पृथ्वी पर अनंत जीवोना कल्याण करवा माटे विचरो छो, माटे मने तमारो दास जाणीने आवती काले मारी रसोई ल्यो। कारण के जो आप जेवा संतोने पेटे जेनुं अन्न जाय तो ई जीवनुं परम कल्याण थाय। माटे संतो काले मारी रसोई जमीन मने पावन करो। त्यारे साधुए कह्युं के बहु सारूं, काले अमो तमारी रसोई लईशुं ने तमारुं अन्न जमीशुं, माटे तमो रसोईनो बधो सामान तैयार करजो। ए वचन सांभळीने ब्राह्मण तो अतिशय राजी थईने पोताना घरे गयो। त्यार पछी साधुए मनमा विचार कर्यो के आवती काले प्रथम फूलबाईनी रसोई मायनी हती, पण हवे एने ना कहेवी जोईए एम विचारीने कोईक हरिभगत पासे એ ફૂલભાઈને કહેવરાઈ ગયો, આવતીકાલે તમારી રસોઈ માની હતી પણ હવે
ગામના ધણીના આગ્રહથી એની રસોઈ કાલે માની છે, કારણ કે એ તો ગુણ બુદ્ધિવાળો છે. જો એને ના કહીએ ને તો અવગુણ લે. માટે કાલે તો એની રસોઈ માની છે, તમો એને બીજે દિવસે દેજો. એવી રીતે જઈને ફૂલબાઈને કહેજો. ત્યારે હરિભગત એને ઘરે જઈને સંદેશો આપ્યો. ત્યાર પછી તે જ રાતે ફૂલબાઈ તો પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને ભગવાનના અક્ષરધામમાં ગયા. અને ધામની અનંત પ્રકારની દિવ્ય શોભા જોઈને આનંદ પામ્યા. વળી દિવ્ય અને તેજસ્વી અનંત મુક્તના મંડળે સહિત દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન અને સર્વે મુક્તોને દિવ્ય અને અલૌકિક સુખને આપનારા એવા ભગવાન શ્રી સહજાનંદ સ્વામીને જોયા. તે ભગવાન જેમ તારાના મંડળના મધ્ય ચંદ્રમાં શોભે ને, એવા અનંત મુક્તોના મંડળને મધ્ય શોભતા હતા. એવા દર્શન એ ફૂલબાઈ કરતા થકા દિવ્ય સભામાં બેઠા હતા. ત્યારે એ ફૂલબાઈને શ્રીજી મહારાજે પૂછ્યું છે, હે ફૂલબાઈ, તમારા મનમાં તમે શું સંકલ્પ કરો છો અને તમારે કરવાનું બાકી શું રહી ગયું છે? ત્યારે ફૂલબાઈ રાજી થઈને કહેવા લાગે, મહારાજ, મારા ગામમાં સંતોનું મંડળ આવ્યું છે. એને જમાડવા સારું મેં મારે ઘેર રસોઈનો સામાન તૈયાર કરીને રાખ્યો હતો. એમાં સંતોને ધોતિયા ઉઢાડવા માટે 40 હાથ વસ્ત્ર પણ તૈયાર કરીને રાખેલું હતું. એવામાં રાત્રે મારો દેહ પડી ગયો ને આપણને તેડવા માટે પધાર્યા, એટલે હું અહીં આવી. તેથી મારો એ સંકલ્પ બાકી રહી ગયો. ત્યારે મહારાજે કહ્યું છે, તમારે સંકલ્પ પૂરો કરવો હોય ને તો તરત પાછા દેહમાં જાઓ, અને જો વાર લગાડશો તો તમારા દેહને બાળી દેશે. એમ કહીને પાછા વાળ્યા અને કહ્યું છે, હવે તમે તમારો સંકલ્પ પૂરો કરીને ત્રીજે દિવસે સર્વજનોને વાત કહીને અહીં આવજો. હવે ધુવાવ્યાની વાત કહું છું જે સર્વે સંબંધી જનોએ ડોશી હવે દેહ મૂકીને અક્ષરધામમાં ગયા એમ જાણીને સર્વ સામાન એકઠો કરીને ત્યાર પછી ઠાઠડી બાંધી એના ઉપર મૃતદેહને સુવાડી જ્યાં ઉપાડવાની તૈયારી કરે ત્યાં તો ડોશીમાં બોલ્યા, અરે તમે મને બાંધીને ક્યાં લઈ જાઓ છો? મને છોડો છોડો. એ શબ્દ સાંભળીને તરત ઠાઠડી નીચે મૂકીને છોડી એટલે તરત ફૂલબાઈ બેઠા હતા. ત્યારે સર્વેજનો પૂછવા લાગ્યા, તમે તો અક્ષરધામમાં ગયા હતા અને વળી પાછા કેમ આવ્યા? ત્યારે ફૂલબાઈ કહેવા લાગ્યા કે હું તો અક્ષરધામમાં ગઈ હતી, પણ મારો સંતોને જમાડવાનો સંકલ્પ હતો ને, તેથી મહારાજે મને પાછી મૂકી છે, તેથી હું પાછી ફરીને દેહમાં આવી છું. માટે તમે સંતોને જમવા માટે ઘેર બોલાવો, અને આજથી ત્રીજે દિવસે મહારાજ મને તેડવા માટે પધારશે. હું શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં જઈશ. તે વાતને સાંભળીને સર્વેજનો અતિ આશ્ચર્યને પામી ગયા. ત્યારબાદ સંતોને જમવા માટે નોતરું દીધું. એટલે એને ઘરે સંતો જમવા માટે આવ્યા. સુંદર રસોઈ કરી ઠાકોરજીને પ્રથમ જમાડી, ત્યાર પછી પોતે જમ્યા. જ્યારે સંતો જમી રહ્યા ત્યારે એ બાઈએ સાધુની ચંદન પુષ્પના હારથી પૂજા કરી, પછી વસ્ત્ર ઓઢાડ્યા. ત્યાર પછી સાધુ તો ત્યાંથી મંદિરમાં આવ્યા. હવે ફૂલબાઈ તો ચોકો કરીને ઘીનો દીવો કરીને ચોકામાં આસન વાળીને બેઠા અને કહેવા લાગ્યા છે, હું હવે અક્ષરધામમાં જાઉં છું, મારી સાથે જેને આવવું હોય આવો ને થાવો તૈયાર, હું અક્ષરધામમાં લઈ જાઉં. પણ કોઈ અક્ષરધામમાં જવાની હા પાડી નહીં. પછી તો તે બાઈએ સર્વને જોતા પોતાનો દેહ છોડી દીધો. દિવ્ય ભાગવતી દેહ દિવ્ય રથમાં બેઠા. અનંત ઘૂઘરાઓના જણકારે યુક્ત એવા રથને શ્રીજી મહારાજે ચલાવ્યો. ગામની બહાર જઈને તરત આકાશમાં અદૃશ્ય થઈ ગયા.
તે સર્વેજનોએ જોયો. ત્યાર પછી સર્વેજનો કહેવા લાગ્યા કે આ તો શ્રીજી મહારાજે ફૂલબાઈને મોટો પરચો આપ્યો પોતાના દિવ્ય અક્ષરધામમાં તેડી. માટે અક્ષરધામના અધિપતિ અને સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તે સાચા છે અને એના સંત પણ સાચા છે. અને તેને જે નહીં માને અને એને ખોટા કહે છે એને લૂણ હરામી જાણવા. અને એવા જનો તો યમપુરીમાં જઈને અપાર કષ્ટને પામે. ત્યાર પછી 84 લાખ યોનિમાં જન્મ લેશે, અપાર કષ્ટને પામશે તો પણ એનો પાર આવશે નહીં. એવી રીતે સર્વેજનો કહેવા લાગ્યા. એક સમયને વિશે જૂનાગઢના નવાબ બહાદુર ખાન તે પોતાની કચેરીમાં કેટલાક અમલદારો અને શેઠ શાહુકારની સાથે બેઠેલા હતા. તે વખતે નવાબની કચેરીમાં દિલ્હીનો એક કવિ આવીને બેઠેલો હતો અને જૂનાગઢનો એક રાજકવિ એ પણ ત્યાં બેઠેલો હતો. તે સમયે દિલ્હીના કવિ એક કવિતા કરી અને જૂનાગઢના રાજકવિએ પણ એક કવિતા કરી. રાજાની આગળ બોલ્યા. તે જ્યારે રાજકવિ કવિતા બોલ્યો તે સાંભળીને દિલ્હીના કવિએ પોતાનું મસ્તક હલાવ્યું. તે જોઈને નવાબ સરકારે કહ્યું કે હે કવિરાજ, તમોએ માથું કેમ ડોલાયું? શું આ કવિતામાં કાંઈ અઘટિત છે? જે હોય આપ કહો. તેને એને કહ્યું કે રાજા, અમો બંને કવિ કહેવાય, માટે કદાચ ને કાંઈ ખોટ જેવું જણાય તો પણ જાહેર સભામાં એકબીજાની ખોટ કહીએ નહીં, કારણ કે બંને બરોબરિયા કહેવાય. એમાં તો કોઈ નિરપક્ષી કવિ હોય તે કદાચ ને કહે, પણ અમે તો કહીએ નહીં. પછી વિચાર કરતાં કરતાં રાજાને યાદ આવ્યું, એવા નિરપક્ષી કવિ તો સ્વામિનારાયણના સાધુ બ્રહ્માનંદ સ્વામી છે અને એ શીઘ્ર કવિ છે. વળી અત્યારે આ જૂનાગઢ શહેરમાં જ છે, માટે એને બોલાવીએ. અને એમ વિચારીને કોઈ સારા માણસને પોતાની શીઘ્રામ ગાડી લઈ એને તેડી લાવવા કહ્યું. ત્યારે એ માણસે સ્વામી પાસે આવીને કહ્યું કે સ્વામી, આપને નવાબ સાહેબ બોલાવે છે, માટે આપ પધારો. તે સાંભળીને સ્વામી તો પોતાના મંડળના સંતોની સાથે ગાડીમાં બેસીને કચેરીમાં પધાર્યા. ત્યારે કચેરીમાં બેઠેલા સર્વેજનો ઊભા થયા અને સ્વામીને પગે લાગ્યા. પછી સન્માનપૂર્વક સ્વામીને બીજા સંતો સહિત ગાદી તકિયા ઉપર બેસાડ્યા. ત્યાર પછી સ્વામીએ નવાબ સરકારને પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું. ત્યારે નવાબ બહાદુર ખાને સવિસ્તાર વાત કહી. ત્યારે સ્વામીએ કહ્યું કે હે કવિરાજ, તમે કવિતા બોલો. ત્યાં જૂનાગઢનો રાજકવિ પહેલાં કવિતા બોલ્યો. તે જ કવિતાને સભામાં ફરીવાર બોલ્યો. તે સાંભળીને બ્રહ્માનંદ સ્વામી તો કાંઈ બોલ્યા નહીં. ત્યારે નવાબે કહ્યું કે સ્વામી, આ કવિતામાં જે ભૂલ હોય કહો. ત્યારે સ્વામીએ કહ્યું, રાજન, આ સૃષ્ટિમાં દરેક જીવો ઈશ્વરો ને વિશે કાંઈ ને કાંઈ ભૂલ તો હોય જ, કારણ કે જીવ પ્રાણી માત્ર ભૂલના પાત્ર કહેવાય છે. પણ તેને જો કહીએ તો જેમાં ભૂલ હોય તેને સારું ન લાગે, પરંતુ એને આવી સભામાં અપમાન જેવું લાગે, માટે કહેવું સારું નહીં. ત્યારે સરકાર બોલ્યા, સ્વામી,
આપ તો ઓલિયા પુરુષ કહેવાવો અને તમે તો નિરપક્ષી ફકીર છો, માટે આપનું કહેવું તો દરેકને સારું જ લાગશે, માટે આપ કહો. ત્યારે સ્વામીએ કહ્યું, રાજન, આપ જો એમ કહેતા હો કે હું તો જેમાં ભૂલ હશે તે સર્વની કહીશ, કવિઓમાં ભૂલ હશે તો એને કહીશ, અને તમારામાં ભૂલ હશે તો તમને પણ કહીશ. એમાં જો આપનો રાજીપો હોય તો કહું, કારણ કે મારે પક્ષપાત રાખવો નથી. ત્યારે નવાબે કહ્યું કે સ્વામી, આપ તો સમર્થ છો, માટે તમે કવિની જે કાંઈ ભૂલ હોય ને એને કહો, અને મારામાં જે કાંઈ ભૂલ હોય ને એ પણ કહો. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામીએ બંને કવિઓની કવિતામાં જે કાંઈ ભૂલ હતી વિચારીને પછી નવાબ સરકારને કહ્યું કે હે રાજન, આ કવિની કવિતામાં એ જ મોટી ભૂલ છે કે કવિતામાં ખુદા જે અલ્લાહ એના સ્વરૂપનું વર્ણન નથી. કારણ કે કાવ્યમાં તો ઈશ્વરના સ્વરૂપનું વર્ણન હોવું જોઈએ, તે નથી. અને એ જ તે કવિઓની ભૂલ છે. તમારે વિશે તો એ ભૂલ છે જે આ કવિઓએ કવિતામાં કરેલું જે તમારા ગુણનું વર્ણન, તેને સાંભળીને આપ રાજી થાવો છો, એ તમારી ભૂલ કહેવાય. કારણ કે યશ તો એક પરમાત્મા જે ખુદા એના જ ગવાય અને સંભળાય, અને એને કરીને જ રાજી થવાય. પણ મનુષ્યના યશને ગાઈને અને સાંભળીને રાજી ન થવું જોઈએ. આવી રીતનું બ્રહ્માનંદ સ્વામીનું વચન એને સાંભળી નવાબ સરકાર તથા બંને કવિઓ અતિશય પ્રસન્ન થયા, રાજી થયા. બ્રહ્માનંદ સ્વામીને ગુરુ માન્યા અને પોતે પોતાની ભૂલોને કબૂલ કરીને પછી નવાબ સરકારે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આપ મને ખુદાના યશની કવિતા સંભળાવો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના હૃદયમાં શ્રીજી મહારાજે ગામ પંચાળામાં 500 પરમહંસોની સાથે એટલા સ્વરૂપો ધારણ કરીને જે રાસ રમ્યા હતા ને, એ લીલાનું જેમાં વર્ણન છે એવો એક છંદ બોલ્યા છે. સર સર પર અધર અમર તર યનુસર કર કર વરધર મેલ કરે, હરિહર સુર અવર ધરયતિ મનહર ભર ભર અતિ ઉર હરખ ભરે, નિરખત નર પ્રવર પ્રવર ગણ નિરજર, નિકટ મુકુટ શિર અવર નમે, ગણ રવ પટ ફર ઘર પદ ઘૂંઘર, રંગભર સુંદર શ્યામ રમે, રંગભર સુંદર શ્યામ રમે. તે છંદને સાંભળીને નવાબ સરકાર તથા સભામાં બેઠેલા બીજા જનો અને બંને કવિઓ અતિશય રાજી થયા. ત્યાર પછી અતિશય પ્રસન્ન થયેલા નવાબ સરકારે બ્રહ્માનંદ સ્વામીને રાજી કરવા માટે પેરામણીમાં હોનેરી પોશાક, અનંત પ્રકારના સુવર્ણના દાગીના અને 1000 રૂપિયાની ભેટ અર્પણ કરી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ લીધી નહીં હો. અને કહ્યું જે હું તો સ્વામિનારાયણનો સાધુ છું, માટે આ મારે ન જોઈએ. તે સાંભળીને સરકાર બોલ્યા, આ સર્વે વસ્તુ મેં આપને ભેટમાં આપેલી, હવે મારાથી પાછી લેવાય નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે આ વસ્ત્રો, દાગીના અને 1000 રૂપિયાના 2 ભાગ કરો અને આ બંને કવિઓને આપો. ત્યારે સરકારે 2 વિભાગ કરીને બંને કવિઓને આપી દીધા. પરંતુ સરકારને મન સંતોષ થયો નહીં અને મનમાં વિચારવા લાગ્યા છે, સ્વામીએ મારી કોઈ પણ વસ્તુ અંગીકાર કરી નહીં, તો હવે એ સિવાય બીજી શી વસ્તુ આપીને એને રાજી કરું. એવું વિચારીને ભાઈ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આપે મારી કોઈ પણ વસ્તુને સ્વીકારી નહીં, તેથી મારા મનમાં સંતોષ થયો નહીં. માટે આપ કંઈક પણ અંગીકાર કરો અને આપને જે યોગ્ય લાગે તે માગો, તમને આપું.
તે સાંભળીને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે રાજન, આપ જો મારા ઉપર પ્રસન્ન થઈને મને કાંઈ પણ આપવા ઈચ્છતા હો તો હું એ માગું છું કે આ જૂનાગઢ શહેરમાં મારે શ્રી સ્વામિનારાયણનું મંદિર કરવું છે, માટે તમે મદદ કરો. તે શું? તો એને માટે જમીન આપો અને એનો યાવત ચંદ્ર દીવા કરવ એવો ત્રાંબાના પતરામાં પાકો લેખ કરી આપો અને એમાં કોઈ પણ વિઘ્ન ન થાય એવો બંદોબસ્ત કરી આપો. અને મંદિર માટે બહારથી જે કાંઈ માલ મિલકત આવે એમાં રાજ્ય તરફથી કરવેરો જકાત ન લેવી. આપની પાસેથી આટલી મદદ માગું, માટે આટલી વસ્તુ આપો. ત્યારે નવાબ સરકાર અતિશય રાજી થયા. સ્વામીના કહેવા પ્રમાણે બંદોબસ્ત કરી આપ્યો. ત્યાર પછી સ્વામીએ મંદિર કરવાનો પ્રારંભ કર્યો. એમાં સરકારના દીવાન રંગીલદાસે મંદિરનું કામ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ એનું કાંઈ ચાલ્યું નહીં. અને એ અપરાધે કરીને રંગીલદાસ વગર મોતે મરણ પામ્યો. અને નવાબ સરકારને બ્રહ્માનંદ સ્વામી ઉપર અને શ્રીજી મહારાજ ઉપર ઘણો સ્નેહ હતો, તેમજ ઘણો પક્ષ રાખ્યો. એથી તેને 2 પુત્ર થયા. પહેલાં એક દીકરો નહોતો એને. અને જ્યારે નવાબ સરકારે દેહ મૂક્યો ત્યારે શ્રીજી મહારાજ અનંત મુક્તોને અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈને તેડવા માટે પધાર્યા ને પોતાના દિવ્ય અક્ષરધામમાં તેડી ગયા. તે જ્યારે શ્રીજી મહારાજ નવાબ સરકારને તેડવા માટે પધાર્યા એ વખતે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સંત હરિભગતની સભામાં બિરાજમાન હતા. અને સભામાં વાતો કરતા હતા. અચાનક પોતાની નાસિકાએ આડો રૂમાલ ધર્યો. દાદા ખાચર પૂછ્યું, મહારાજ અત્યારે આ સભામાં કોઈ પણ એવી દુર્ગંધ આવતી નથી અને અચાનક તમોએ નાસિકાને આડું રૂમાલ કેમ ધર્યું? ત્યારે મહારાજે કહ્યું, જૂનાગઢના નવાબ સરકાર જે બહાદુર ખાન તેણે અમારો અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો તેમજ આ સત્સંગનો પક્ષ ઘણો રાખ્યો હતો. તેણે અત્યારે પોતાનો દેહ મેલ્યો, તેથી અમે એને અમારા અક્ષરધામમાં તેડી જવાને માટે ગયા હતા. પરંતુ એની અંતિમ અવસ્થા વખતે ઉપરના માણસોએ એને દારૂનું પાન કરાવેલું હતું. એની અમોને ગંધ આવી, તેથી અમોએ નાસિકાને આડું રૂમાલ ધર્યો. વાલા ભક્તજનો, જુઓ શ્રીજી મહારાજ કેવા દયાળુ છે, જે પોતાનો અને સાધુનો તેમજ આ સત્સંગનો પક્ષ રાખનાર જે યવન મુસલમાન એના પણ દુરાચારોને નહીં જોઈને અંત સમયે પોતાના અક્ષરધામમાં તેડી ગયા. એવી રીતે માંગરોળના રાજા વજ્રદીન તથા માણાવદરના રાજા જે ગજાન ખાન તથા ભુજના જમાદાર ફતેહ મહમદ આદિ કે આ સત્સંગનો ઘણો પક્ષ રાખ્યો, તો એના કોઈ પણ ગુના નહીં જોઈને અંત સમયે પોતાના દિવ્ય દર્શન દઈને પોતાના દિવ્ય અક્ષરધામમાં તેડી ગયા. માટે આપણે પણ શ્રીજી મહારાજનો તથા સાધુનો અને સત્સંગીનો દૃઢ પક્ષ રાખો, તો આપણા પણ ગુના નહીં જોઈને શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામમાં તેડી જશે. એક સમયે છપૈયાપુર પાસે લોહગંજરીને વિશે રામપ્રતાપભાઈ રહેતા હતા. લોહગંજરીમાં તે એક દિવસે રામપ્રતાપભાઈ પોતાના પુત્ર નંદરામજી અને અયોધ્યા પ્રસાદજી તથા ઠાકોર રામજી એ સર્વે પોતાના પરિવારથી વિટાણા થકા ઓસરીમાં બેસીને કમોદના પૌવા દહીંમાં પલાળીને એની સાથે મૂળા જમતા હતા.
એ સમયે હરિ ઈચ્છાથી નારદજી પોતે વૈરાગીને વેશે આવીને ભિક્ષામ દે કહી અને ઊભા રહ્યા અને કહ્યું કે રામપ્રતાપભાઈ, આ તમારા પુત્ર અયોધ્યા પ્રસાદજીને થોડાક દિવસમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મળશે અને પોતાના દત્તપુત્ર કરીને પોતાની ગાદીએ બેસાડીને આચાર્ય પદ આપશે એમ કહીને આંગણામાં ચોતરા ઉપર બેઠા. ત્યારે રામપ્રતાપભાઈએ પોતાના દીકરી ધનુબાઈ એને કહ્યું કે તમે ગોળ, ઘી, લોટ આદિક સીધું લાવી અને આ બાવાને આપો. તેઓ પોતાના પિતાનું વચન સાંભળીને તત્કાળ સીધું લાવીને આપવા લાગ્યા. ત્યારે એ બોલ્યા છે, હે બેન, અમો સીધું લેવા નથી આવ્યા, પણ આ સમાચાર કહેવા આવ્યા છીએ. તે સાંભળીને ભાઈએ કહ્યું, હે બાવાજી, તમે ક્યાં રહો છો? ત્યારે બોલ્યા છે, અમો તો રમતા રામ નારદજી સિંહ. ત્યારે ભાઈએ જાણ્યું છે હું પૈગે લાગુ એમ જાણીને ઉતાવળા થકા ચડું કરીને ઊભા થયા. એટલામાં તો નારદજી અદૃશ્ય થઈ ગયા. તે જોઈને આશ્ચર્ય પામતા થકા ચારે બાજુ જોયા, પણ ક્યાંય જોયા નહીં. ત્યારે એ વાર્તા આચાર્ય સંધ્યાગીરી બાવા આદિકને કહી. ત્યાર પછી નારદજી ત્યાં થકી ગામ આંબલિયામાં ઈચ્છારામભાઈ રહેતા હતા ને ત્યાં જઈને જેવી રીતે રામપ્રતાપભાઈને કહ્યું એવી રીતે ઈચ્છારામને કહ્યું. ત્યારે ઈચ્છારામભાઈ પણ પોતાના પુત્ર રઘુવીરજીને લઈને ગામ લોહગંજરીમાં મોટા ભાઈને સમાચાર કહેવા સારું આવતા હતા. તે આવીને પોતાના મોટા ભાઈને મળીને અસ્ત્રીમાં બેઠા અને બોલ્યા છે, ભાઈ, નારદજીએ આવીને અમોને એમ કહ્યું છે આ તમારા પુત્ર રઘુવીરજીને પુરુષોત્તમ ભગવાન મળશે અને આચાર્ય પદ આપશે એમ કહીને અદૃશ્ય થઈ ગયા. એને મેં ગામના ચારે તરફ જોડાયા પણ ક્યાંય જોયા નહીં. પછી અમો તમારી પાસે સમાચાર કહેવા માટે આવ્યા. તે વાત સાંભળીને રામપ્રતાપભાઈ બોલ્યા કે ઈચ્છારામભાઈ, અમોને પણ નારદજી આવીને તમોને જે પ્રમાણે કહ્યું ને એ જ પ્રમાણે કહી ગયા. તે આપણી બે ભાઈની વાત એક સરખી મળતી આવે છે, માટે માનો કે ન માનો પણ આ સૂચક બહુ સારા જણાય છે. તેથી કરીને આપણા ભાઈ ઘનશ્યામ બાબુના સમાચાર આપણને જરૂર મળવા જોઈએ. કેમ કે એ ઘનશ્યામભાઈ બાળપણામાંથી બહુ ચમત્કારી હતા. એવી રીતે બેઉ ભાઈ માહોમાઈ વાત કરે. એટલામાં તો મામાના પુત્ર મનસારામ, માયાજીતાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામી એ બે સંતને સાથે લઈને આવ્યા. ત્યારે બંને ભાઈ મનસારામને મળીને બોલ્યા કે હે મનસારામભાઈ, આ તમારી સાથે મહાત્મા સંત ક્યાંથી આવે છે? ત્યારે મનસારામે કહ્યું, આ તો દ્વારકાવાસી સંત છે અને આપણા ઘનશ્યામભાઈ પાસેથી આવે છે. એવું સાંભળીને તત્કાળ બંને ભાઈ સંતોની પાસે જઈને પૈગે લાગ્યા. એમનું સન્માન કરીને ચોતરા ઉપર બેસાડી સાકરનું પાણી કરીને પાયું, શરબત. પછી સર્વે સમાચાર પૂછવા લાગ્યા ને ત્યારે સુખાનંદ સ્વામી બોલ્યા છે, તમારા ભાઈ ઘનશ્યામ મહારાજે ગુજરાત દેશમાંથી તમોને જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે તથા બંને ભાઈઓ ઉપર એક પત્ર લખીને આપ્યો છે એમ કહીને પત્ર કાઢીને ભાઈને આપ્યો. ત્યારે પત્ર લઈને અતિશય આદર વડે પોતાના મસ્તક ઉપર ચડાવી પછી આંખે અડાડી હૃદયમાં ભીડી પછી સર્વે સમાચાર વાંચવા લઈ ગયા. સ્વસ્તિ શ્રી છપૈયાપુર મહાશુભ સ્થાને પૂજ્યા રાધે બિરાજમાન મોટા ભાઈ શ્રી જોખન પાંડે સહિત ઈચ્છારામ પાંડેને અત્રેથી શ્રી ગુજરાત દેશમાં શ્રી અમદાવાદથી લિખિતન આપના વચેટભાઈ ઘનશ્યામના ઘણા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ વાંચશોજી. વિશેષ લખવાનું જે અમુક ખુશીમાં છીએ અને અમારી ખબર લઈને માયાજીતાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામી એ બે સંતને તમોને તેડવા માટે મોકલ્યા છે. માટે તમો બંને ભાઈઓ આવજો
અને અમોએ પ્રથમ અમારા ભોજાઈ જે સુવાસની બાઈ એમને વચન આપ્યું હતું જે અમોને મોટો રાજ્ય અધિકાર મળશે ત્યારે તમોને તેડાવીશું. એ વખત આજે જ છે. તથા અમોને સાથળમાં આંબલીનો ખાંપો લાગ્યો હતો ત્યારે અમારા સખા વેણીરામનું લુગડું ફાડીને પાટો બાંધ્યો હતો. તથા ગામ પિરોજપુરમાં જાંબુડાનું વૃક્ષ છે. ત્યાં વેણી માધવ ને પ્રાગ તેને સહિત અમે તમો જાંબુ ફળ ખાવા ગયા હતા. એ વખતે જાંબુડાનો ધણી બકસરામ બ્રાહ્મણ આવ્યો ને એ મલકુસ્તીમાં પ્રવીણ હતો. એનો હાથ અમોએ ભાંગી નાખ્યો હતો. તથા બળેવને દિવસે દેવો આવીને અમોને રાખડીઓ બાંધી ગયા હતા. તથા તરગામને વિશે અમોને તમારા શાળા જનકરામની સાથે જનોઈ આપી હતી. તથા ત્રિકોણિયા ખેતરમાં મકાઈને ચીબડી નીંદતા તમોને ચતુર્ભુજ રૂપે દિવ્ય સ્વરૂપો અમોને દર્શન આપ્યું અને તમોએ સ્તુતિ કરી એટલે અમે પ્રથમના જેવા બાળ રૂપે થઈ ગયા. તથા તમારી સાથે અમે મનોરમા નદીને મખોડા ઘાટે આવ્યા હતા. ત્યાં દશરથ રાજાના વખતની એક મોટી ભારે સુવર્ણની તોપ અમોએ એક હાથે ઉપાડીને ગાડા ઉપર મૂકી આપી હતી. આ વાતો તમોને વિશ્વાસ આવવા સારું અમોએ લખી છે. માટે તમો બંને ભાઈઓ એ બે સંતની સાથે જરૂર આવજો, ભૂલશો નહીં. આવી રીતનો કાગળ વાંચી રામ પ્રતાપભાઈ સહિત સર્વે સંબંધીજનો મહાનંદને પામ્યા. ત્યાર પછી રામ પ્રતાપભાઈને માયા જીતાનંદ સ્વામીએ કહ્યું છે એ તમારા ભાઈ તો ગુજરાત દેશમાં ભગવાન પણ પૂજાય છે. તે સાંભળીને બંને ભાઈ અતિશય પ્રસન્ન થયા અને બોલ્યા છે હવે તે અમોને કેમ મળે? ત્યારે એ સ્વામી બોલ્યા કે ઘનશ્યામ મહારાજે તમો બંને ભાઈને પોતાની પાસે બોલાવવા માટે જ અમોને મોકલ્યા છે. તે અમો બે જણા અમદાવાદથી ચાલ્યા તે રતલામ થઈને ઉજ્જૈનમાં આવ્યા અને આગળ માળવો દેશ ઉલ્લંઘીને ગ્વાલિયર શહેરને થઈને કાનપુર આવ્યા હતા. અને ત્યાં ગંગાજીમાં સ્નાન કરીને આગળ ચાલ્યા. તે અયોધ્યાપુરીમાં આવીને ગંગાપુત્ર જે ગોર એને અમે તમારી ખબર પૂછી પણ કાંઈ ખબર મળી નહીં. પછી તો અમે હનુમાનગઢીમાં જઈને ત્યાંના વૈરાગીઓને પૂછ્યું. ત્યારે એણે કહ્યું કે છપૈયા તો અહીંથી પૂર્વમાં 12 છે પણ તમારે શું કામ છે એમ કહીને અમને સરજુ ગંગાનો ઘાટ બતાવીને અહીંથી ઉગમણા ચાલ્યા જાઓ એમ કહીને આ તરફ આવવા કહ્યું. પછી અમે વાહણમાં બેસી આ કાંઠે ઉતરી પૂર્વ દેશમાં ચાલ્યા. તે ગોરખપુર થઈ વિદ્યાઘાટ હરિક્ષેત્રથી લઈ અહીં સુધી 12 ગામ છપૈયા નામે છે. તે જોઈ વળ્યા પણ તમારો પત્તો ક્યાંય મળ્યો નહીં. એટલે અમો એટલામાં 4 મહિના ફર્યા. પછી આ દેશમાંથી નિરાશ થઈને જાણ્યું હવે તો પ્રાગરાજમાં તથા ગોકુળ મથુરા જઈ ગંગાપુત્ર જે ગોર એના ચોપડા કઢાવીને તપાસ કરાવીએ જે એ ક્યાં છુપૈયામાં રહે છે એમ વિચારીને અમો 2 જણા પાછા વળીને ચાલ્યા. તે લખનઉ શહેર ગયા. ત્યાં બેલી ઘાટ આગળ ગોમતી નદીને કાંઠે ધર્મશાળામાં ઉતારો કરીને અધ્યાત્મ રામાયણની કથા કરતા હતા. તે સમયે ત્યાં મનસારામભાઈ રાજાને ત્યાં સુબેદાર છે તે એક દિવસ મહાદેવજીના દર્શન કરવા સારું ધર્મશાળામાં આવ્યા ને અમારી પાસે આવીને પગે લાગીને બેઠા અને પૂછ્યું છે તમે કોના સાધુ છો, કયા દેશના છો ને ક્યાં ગયા હતા અને તમે આ કથા બહુ સારી કરો છો એમ પૂછ્યું. ત્યારે અમે આ સર્વે વાતો કહી. તે સાંભળીને મનસારામભાઈ પોતાના મનમાં વિચાર કરીને બોલ્યા એ મહાત્મા પુરુષો તમે અમારી સાથે ચાલો, તમોને એ ઘનશ્યામના 2 ભાઈને ભેગા કરી દઈએ એમ કહીને આ મનસારામભાઈ અમોને અહીં તેડી લાવ્યા. ત્યારે તમો 2 ભાઈ મળ્યા.
તેથી કરીને અમે બહુ રાજી થયા. એવું સાંભળી રામ પ્રતાપભાઈ ઈચ્છારામભાઈ પ્રત્યે કહેવા લાગ્યા, જે ઈચ્છારામભાઈ, હવે તમે તમારા ઘરે જાઓ, ઘરનો બંદોબસ્ત કરી ગોપાલજી આદિકને ભલામણ કરી અને અહીં આવજો. એટલે આપણે બંને જણા અહીંથી આવેલા જે આ બે સ્વામી એની સાથે ગુજરાત દેશમાં જઈને ઘનશ્યામભાઈને ભેગા થઈએ. એવું સાંભળે રામ પ્રતાપભાઈના દીકરી જે સિદ્ધનાબાઈ હતા એમને કહ્યું છે, એક તો વૈરાગી થઈ ગયો છે અને વળી આ બે ભાઈઓ રહ્યા છે એ પણ એમની પાસે જઈને વૈરાગી થઈ જશે એમ કહીને અતિ દિલગીર થઈ ગયા. અને નંદરામભાઈ પણ ઉદાસ થઈ ગયા. અને પછી તે બે ભાઈઓએ તે બાઈને અને નંદરામને ધીરજ આપીને કહ્યું, તમે કાંઈ ચિંતા કરશો નહીં, અમે વૈરાગી નહીં થઈએ. અને ઘનશ્યામભાઈ પાસે થઈને દ્વારકાની યાત્રા કરી પાછા ઘનશ્યામને તેડીને લાવીશું એવી રીતે સમજાવીને પછી રસોઈ કરાવી. અતિશય હેતે સહિત પ્રેમમગ્ન થયા થકા બે સંતે સહિત મનસારામને જમાડ્યા. જમીન પછી ચોતરા ઉપર જઈને બેઠા. ત્યાર પછી પોતાના સંબંધી સર્વની રજા લઈને થોડા દિવસ પછી ઈચ્છારામભાઈ તે પોતાના પુત્ર જે ગોપાલજીભાઈ તેમને ઘરની ભલામણ કરી. પછી બંને ભાઈ ત્યાં આવેલા બે સંતોની સાથે ચાલ્યા. તે વચમાં છપૈયાપુર આવીને તે બે સંતોને શ્રી ઘનશ્યામ મહારાજના જન્મસ્થાનકે દર્શન કરાવવા સારું લઈ ગયા. એટલે બે સંત અતિ પ્રેમમગ્ન થકા તે જગ્યાએ દર્શન કરી દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યારે અતિ તેજના સમૂહમાં ઘનશ્યામ મહારાજ નાના બાલ સ્વરૂપે વસ્ત્ર ઘરેણાએ સહિત મહાશોભાયમાન છે મૂર્તિ જેમની, એવા થકા તે ઘરમાંથી બહાર નીકળી આવી પોતાના દર્શન દઈને તત્કાળ અદૃશ્ય થઈ ગયા. એવું મહાઅદ્ભુત ચરિત્ર જોઈને બંને સંતે સહિત રામ પ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈ અતિશય આનંદ પામ્યા. અને એ વાત સર્વે પૂર્વવાસીને કહેતા છતાં બોલ્યા, હે ભાઈઓ, આ બે સંત આપણા ઘનશ્યામ બાબુ પાસેથી આવે છે અને અમે બે જણા એમની પાસે ગુજરાત દેશમાં જઈએ છીએ. ત્યારે સર્વે સંબંધી કહેવા લાગ્યા, હે રામ પ્રતાપજી, તમે બંને ભાઈ રસ્તામાં હોશિયારથી સંપ રાખીને જજો. અને આગળ મોટા મોટા પર્વત અને ઝાડીના માર્ગ બહુ કઠણ આવશે, તે માટે તમે ભેગા થઈને ભેગા રહીજો, કોઈ જુદા પડશો નહીં. ને ઘનશ્યામભાઈને અમારા જય સ્વામિનારાયણ કહીજો. તમે દ્વારકાની યાત્રા કરજો અને ઘનશ્યામભાઈને પાછા અહીં આપણે ઘરે તેડી લાવજો. એવું સાંભળીને બોલ્યા, જે બહુ સારું, તેડી લાવીશું એમ કહીને ત્યાંથી ચાલ્યા. ત્યારે સર્વે સંબંધીજનો બે ભાઈને વડાવવા માટે ગામ સુરવાલના બગીચામાં આવ્યા. ત્યારે રામ પ્રતાપભાઈએ સર્વને ઊભા રાખીને પાછા વાળીને ત્યાંથી ચાલ્યા. તે લખનઉ શહેરમાં આવીને ગોમતી નદીના કાંઠા ઉપર આવીને કેસર બાગમાં ઉતારો કર્યો. પછી સુખાનંદ સ્વામીએ પ્રથમ બેલી ગારદની ધર્મશાળામાં કેટલાક દિવસ રહીને રામાયણની કથા કરી હતી. એ સમયે લખનઉના રાજાના દીવાનને શ્રીજી મહારાજના પ્રગટપણાની વાતો કરીને એને સત્સંગ કરાયો હતો. તે દીવાનને સુખાનંદ સ્વામીએ જઈને કહ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના બે ભાઈને અમો છપૈયાપુરથી તેડી લાવ્યા છીએ, માટે એમના દર્શન કરવા માટે ચાલો. ત્યારે દીવાન તત્કાળ પોતાની કચેરીના કેટલાક માણસોને સાથે લઈ હાથી ઘોડા સહિત આવીને રામ પ્રતાપભાઈને પગે લાગી સ્વામીના કહેવાથી તે બે ભાઈને વસ્ત્ર ઘરેણા પહેરાવીને સન્માન કરીને સોનાની અંબાડીવાળો જે હાથી એના ઉપર બે ભાઈઓને બેસાડી વાતે ગાતે શહેર મધ્ય થઈને પોતાના દીવાનખાનામાં ઉતારો કરાવીને કેટલાક દિવસ ત્યાં રાખી ભારે લાભ લીધો. એવી રીતે સુખાનંદ સ્વામીએ બે ભાઈનું સન્માન કરાવી ત્યાંથી ચાલ્યા. તે નૈમિક સારણ્યમાં ગયા. ત્યાં 5 દિવસ રહી તીર્થમાં દર્શન કરીને ચાલ્યા. તે વચમાં દાઉજીના મંદિરમાં 2 દિવસ રહી રેવતી બળદેવજીના દર્શન કરીને ગોકુળ મથુરામાં આવેલો.
ત્યાં દર્શન કરી વૃંદાવન ગયા, ત્યાં યમુનાજીના ધરામાં સ્નાન કરી, સર્વ મંદિરે દર્શન કરીને પછી ત્યાં લાલા બાબુ એવે નામે કરીને એક મહાધનપતિ વણિક ભગવાનનો ભગત હતો, એને પ્રથમ મોટા સુખાનંદ સ્વામી મળ્યા હતા. તે લાલા બાબુ પાસે બે ભાઈને સાથે લઈને એ બેસંત ગયા. પછી માયા જીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના પ્રગટપણાની બહુ વાર્તા કરી. ત્યારે એણે કહ્યું કે સ્વામી, તમે એ સ્વામિનારાયણને લઈને અહીં જરૂર આવજો અને આવતા જતાં જેટલો ખર્ચો થશે ને તે હું આપીશ, પણ એમને જરૂર તેડી લાવજો. એમ કહીને એક અત્તરની શીશી ભરીને આપીને કહ્યું, આ અત્તરની શીશી તમે સ્વામિનારાયણને આપજો અને મારા ઘણા ઘણા જય શ્રી કૃષ્ણ કહેજો. એમ કહીને લાલા બાબુએ શ્રીજી મહારાજના ભાઈ જાણીને ચંદન પુષ્પ વડે બે ભાઈની પૂજા કરી, એક સોનાનો કંદોરો અને એક ઉતરી આપી અને પગે લાગીને દંડવત કર્યા. એવી રીતે સ્વામીએ બે ભાઈનું સન્માન કરાવી ત્યાં થકી ચાલ્યા. તે ગુજરાત દેશને ઉલ્લંઘીને કાઠિયાવાડ દેશમાં લોયા ગામને વિશે પટેલ સંઘા સુરાણીને ઘેર તે સમયે શ્રીજી મહારાજ બિરાજમાન હતા, સંઘા પટેલ હતા. ત્યાં બે ભાઈ ને બે સંત આવ્યા અને શ્રીજી મહારાજના દર્શન કર્યા અને પરમ આનંદને પામ્યા. એટલે પ્રથમવાર લોયામાં ભેટો થયેલો. એક સમયે છપૈયાપુરથી ઉત્તર બાજુએ તરાઈ દેશમાં ગામ લક્ષ્મણપુર છે. ભક્તિ માતાના બહેન જે વસંતાબાઈ, એમના પુત્ર જે માણેકધર, એમની પત્નીએ માણેકધરને કહ્યું છે, હાલમાં આપણો વ્યવહાર દુર્બળ છે, માટે તમારી માસીના પુત્ર જે ઘનશ્યામ તે ગુજરાત દેશમાં ભગવાન પણ પૂજાય છે અને એ તમારા ભાઈ છે અને બાળપણના મિત્ર પણ છે. તે જો તમે એની પાસે જાઓ ને તો ઘનશ્યામ મહારાજ તમને કંઈક આપશે, એ લઈને આવો. એમ કહીને ભાતું કરી આપ્યું. તે લઈને પોતાના અંતઃકરણમાં ઘનશ્યામ મહારાજને સંભાળતા છતાં ગંગાના પ્રવાહ જેવો જેમનો વેગ છે એવા થકા ચાલ્યા. તે 25 દિવસે ગઢપુર આવ્યા. લો 25 દિવસે. ત્યારે તે સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે ઉગમણે મુખારવિંદે ઢોલિયા પર બિરાજમાન હતા. ચારે કોરે સંત હરિભગતની સભા ભરાઈને બેઠી. તે સમયે ગદગદ કંઠે અતિ પ્રેમમગ્ન થકા શ્રીજી મહારાજને દંડવત કરવા લાગ્યા. ત્યારે પોતાના મસિયાઈ ભાઈને ઓળખીને શ્રીજી મહારાજ બોલ્યા, ઓહો હે માણેકધર, તમે ક્યાંથી આવ્યા? એમ કહીને ઢોલિયા ઉપરથી હેઠા ઉતરી હામાં જઈને અચાનક ઉપાડી લઈને છાતીમાં લઈ અને ભીડીને હેતપૂર્વક મળ્યા. અતિ આદરથી સન્માન કરીને પોતાના ઢોલિયાની સમીપે ચાકડા ઉપર બેસાડીને હિન્દુસ્તાન દેશના સમાચાર પૂછવા લઈ ગયા. પૂછીને વળી બોલ્યા કે હે માણેકધરભાઈ, અમો એક વખત તમારા ગામ લક્ષ્મણપુર વૈશ્રામ મામાની સાથે છપૈયાપુરથી આવ્યા હતા. લક્ષ્મણપુર ગામ છે અને તમારા પિતા બલદીધર સાથે રાપ્તી નદીમાં સ્નાન કરવા નિત્ય જતા હતા. ત્યારે કહે કે હા, અને ત્યાં ચંદન માસી પણ તમારા માતૃશ્રી વસંતબા માંદા હતા, એને જોવા સારું ગામ ગુના બોરવીએથી સૂત બસ્તીભાઈને સાથે લઈને આવ્યા હતા, ખરા ને? તો કે હા. વળી તરાઈ દેશમાં ડાંગર બહુ પાકે છે, ખરી ને? તો કે હા. એવી રીતે વ્યક્તિએ સહિત પૂછ્યું ને. ત્યાર પછી તે માણેકધરભાઈ પોતાના ઘેરથી પોતાની પત્નીએ 2.5 શેર પૌવા સુંદર ખાંડીને અતિ પ્રેમે સહિત એક કપડામાં બાંધીને ઘનશ્યામ મહારાજને માટે મોકલ્યા હતા.
તે કાઢીને મહારાજને આપ્યા. ત્યારે શ્રીજી મહારાજ એ પૌવા જોઈને વખાણતા થકા પોતાના હાથમાં લઈને જમવા લાગ્યા સુદામાની જેમ. પછી સર્વે હરિભક્તોએ પોતાની પ્રસાદીના પૌવા આપ્યા. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આ તો સુદામાના તાંદુલ જેવું થયું એમ કહીને રાજી કરતા હતા. પછી માણેકધરને રામ પ્રતાપભાઈને ઉતારે મોકલા. કેટલાક દિવસ ભેગા રહ્યા, પણ શ્રીજી મહારાજને કાંઈ પણ કહ્યું નહીં કે મહારાજ હવે મને દેશમાં જવું છે, તે મને કંઈક આપો. એમ શ્રીજી મહારાજ પણ કંઈ બોલ્યા નહીં. તમે કેમ આવ્યા છો એમ એકબીજાને વાત નહીં કરતા થકા એક દિવસે તૈયાર થઈને શ્રીજી મહારાજને મળવા ગયા. શ્રીજી મહારાજ બોલ્યા કે હે માણેકધરભાઈ, તમો હમણાં રહો અને કોઈ સારો સંગાત મળશે ત્યારે અમો તમોને મોકલી દઈશું. તો કે ના અમો તો હાલે જ જઈશું. એવી રીતે બહુ કહ્યું પણ માન્યું નહીં. ત્યારે શ્રીજી મહારાજ પોતે રાધાવાવ સુધી વડાવવા માટે ગયા. પછી ત્યાંથી શ્રીજી મહારાજના દર્શન કરીને માણેકધર ચાલ્યા. તે થોડાક દિવસમાં પોતાને ગામ પહોંચી ગયા. લો ભગવાનની પાસે લેવા માટે આવ્યા હતા, પણ એને વાત કરીને ભગવાને ટન ગોપાલ પોતાના ગામ ગયા. એટલે તરત જ એના પત્નીએ પૂછ્યું. ત્યારે પોતાના પત્નીએ સર્વે સમાચાર પૂછીને કહ્યું, તમારા ભાઈએ શું આપ્યું? બોલ્યા જે મેં કાંઈ એમની પાસેથી માગ્યું નહીં, અને હું તૈયાર થઈને સભામાં બેઠા હતા ત્યાં મળવા ગયો ત્યારે મેં જાણ્યું જે કાંઈક આપશે, પરંતુ કાંઈ આપ્યું નહીં. અને મળીને મને એક ગાઉ સુધી વડાવવા પણ આવ્યા હતા. ત્યારે બાઈ કહે તમે 700 ગાઉ જઈ આવ્યા, પરંતુ તમોને કાંઈ સુખ દુઃખની વાર્તા ન કરી અને એમને પાછા વળી આવ્યા એમ કહીને વળી બોલી ગઈ. હશે તે ભગવાન જે કરતા હશે એ ઠીક કરતા હશે એમ કહીને પોતાના મનમાં સંતોષ પામતી હતી. પરંતુ પોતાના પતિનો તથા શ્રી ઘનશ્યામ મહારાજનો લેશ માત્ર અવગુણ લીધો નહીં. ત્યારે શ્રીજી મહારાજ અંતર્યામી પણ જાણીને તત્કાળ ભારે વસ્ત્રો ઘરેણા સહિત એમને ઘરે જઈને પોતાનું દર્શન દેતા તકા બોલ્યા, હે માણેકધર ભાઈ, મેં તમને કાંઈ ન આપ્યું તો પણ તમે બંને જણાએ અમારો અવગુણ લગાર પણ લીધો નહીં ને, તેથી અમે બહુ રાજી થયા છીએ. એમ કહીને એક હોનાનો કંદોરો, એક હોનાની ઉતરી આપીને બોલ્યા, આ તમારી ઘંટી નીચે રૂપિયાનો ભરેલો એક ચરુ છે, એ તમે કાઢી લેજો. અને તમે ગઢપુર આવ્યા હતા એ સમયે અમો તમોને કાંઈક આપત તો ખરા, પણ તમે અહીં કેવી રીતે લાવી શકત? કારણ કે વચ્ચે મહાઝાડી અને પર્વતના માર્ગ બહુ કઠણ છે, તેથી ચોર લૂંટી લે એમ જાણીને અમોએ કાંઈ ન આપ્યું. એમ કહીને જમવા બેઠા એટલે બાઈ હર્ષ પામી થકી થાળીમાં પૌવા, દહીં અને હાંકર આપ્યું. જમી ચડું કરીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. તે જોઈને બંને જણા મહા આશ્ચર્યને પામતા છતાં ઘંટી નીચે જોયું, ત્યાં તો રૂપિયાનો ભરેલો એક ચરુ નીકળ્યો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના મસિયાઈ ભાઈ અને એમની પત્નીની ધીરજ જોઈને અવગુણ નહીં લેવાથી ખરી વખતે રક્ષા કરી. લો આ રીતે લક્ષ્મણપુર ગામના માણેકધર એને આ રીતે ભગવાને ગઢપુરનું આપ્યું. એનું કારણ કે રસ્તામાં લૂંટી લે એટલું નહીં, મારી નાખે, એટલે ભગવાને કંઈ આપ્યું જ નહીં. ભગવાન સામેથી ત્યાં દેવા માટે ગયા. લો વળી એક સમયે નંદરામભાઈ, રામ પ્રતાપભાઈના દીકરા સૌથી મોટા, તથા ગોપાળજીભાઈ, સીતારામજી, સુફળ મામા, મનસારામ, કનૈયારામ, પાડા કરશન ભગત, પાડા ઝાલમ મોટા, એ સર્વે મળીને
ગુજરાત દેશમાંથી હિન્દુસ્તાન દેશમાં જતા હતા. તે વિંધ્યાચલની જાળીને ઉલ્લંઘીને જ્યારે અડા નદીએ ગયા ને ત્યારે નદીમાં ભીલ્લોકો પોતાના હથિયારો સહિત બેઠા હતા. તેને દેખીને સુફળ મામા પોતાના અંતરમાં કંપારી ખાઈને બોલ્યા, હે નંદરામભાઈ, તમો મહાબળવાન છો તો પણ આ સમયે તમો કાંઈ આ ભીલો હામાં થાયશો નહીં હો, કાંઈ પણ બોલશો નહીં. કેમ જે આપણે તો થોડા છીએ અને આ ભીલ તો 1000ને આશરે છે. માટે કોઈકને વગાડી નુકસાન કરશે અને અંતે લૂંટશે પણ ખરા. માટે જેમ શ્રીજી મહારાજની ઈચ્છા હશે એમ થશે, એમ વિચારીને દિલગીર થઈ ગયા. ત્યારે સુફળ મામાને દિલગીર થયેલા જોઈને નંદરામભાઈના મનમાં એવો ઘાટ થયો છે. ભારે ભારે વસ્ત્ર ઘરેણાં અમારા કાકા શ્રીજી મહારાજે અતિ પ્રસન્ન થઈને અમોને આપ્યા છે. એ સર્વે આ ભીલ લોકો લઈ જશે અને જો હું સામો થાવું તો ન લેવા દઉં, પણ અમારા મામાએ ના પાડી, હવે શું કરું? હે શ્રીજી મહારાજ, આ ખરી વખતમાં અમારી લાજ રાખવી તમારા હાથમાં છે. નહીં તો આજે મરવાનો સમય આવ્યો એવી રીતનો સંકલ્પ થયો. એટલામાં તો શ્રીજી મહારાજ પોતાના કુટુંબની ખરી વખતમાં સહાય કરવા માટે રોજા ઘોડા ઉપર બેસીને આવ્યા. હાથમાં મોટો ભાલો તત્કાળ આવ્યા. ભીલોને તો અનંત રૂપે દેખાણા. તે જોઈને સર્વે ભીલો અતિશય ભયને પામીને મરવાની બીકથી ભાગી ગયા. ત્યાર પછી એને પોતાનું દર્શન દઈ નદી અને પર્વતનો મહાવિકટ માર્ગ ઓળંગાવીને અદૃશ્ય થઈ ગયા. તે જોઈને પાડા કરશન ભગત બોલ્યા, જે જુઓ આપણી શ્રીજી મહારાજે કેવી રક્ષા કરી. એમ કહેતા થકા અને પોતાના અંતરમાં શ્રીજી મહારાજનું સ્મરણ કરતા થકા કેટલાક દિવસે સર્વે સુખેથી છપૈયાપુર પહોંચી ગયા. એ બાજુનો પ્રાંત ડાકુનો કહેવાતો. લૂંટી લેતા, માણસોને મારી નાખતા. હા, એક સમયે હિન્દુસ્તાન દેશમાં ગોરખપુર પરગણે નગર ગામના 2 પૂરબિયા બ્રાહ્મણ વડોદરા શહેરમાં સયાજી રાવને ત્યાં નોકરીએ રહેલા હતા. બોલો, ગોરખપુરના. અને બ્રાહ્મણ નિત્ય આપણા મંદિરમાં આવીને ઠાકોરજીના દર્શન કરીને ગોપાળાનંદ સ્વામીને ચમત્કારી જાણીને સભામાં બેસતા. વડોદરામાં મંદિર છે આપણું, લક્ષ્મીનારાયણ દેવ છે ત્યાં નાથ ભગતનું ઘર હતું, ત્યાં જ મંદિર થયું છે. સ્વામીના મુખની વાતો સાંભળતા 2 બ્રાહ્મણો. એમ કરતા થકા કેટલાક દિવસ વીતી ગયા. પછી એમને સાધુને બહુ પવિત્ર જાણીને શ્રી ઠાકોરજીના થાળ કરાવીને સર્વે સંતોને રસોઈ આપીને જમાડ્યા. પોતે પણ ઠાકોરજીની પ્રસાદી જમ્યા. તેથી કરીને પોતાના અંતઃકરણ શુદ્ધ થયા અને સ્વામીનું અતિશય મહાત્મ્ય જાણીને નિર્માની થયેલા થકા હંમેશા સ્વામીની સેવા કરવા લાગ્યા. ત્યારે સ્વામી એમને પૂર્વના મુમુક્ષુ જાણીને શ્રીજી મહારાજના પ્રગટપણાની વાતો કરી અને ભગવાનનો નિશ્ચય કરાયો. ત્યારે તેઓ સ્વામીના હાથે નિયમ ધારી કંઠી બાંધીને સત્સંગી થયા. લો, ગોપાળાનંદ સ્વામી કંઠી બાંધી. પછી સ્વામીએ કોઠારી પાસેથી માળા તથા મૂર્તિઓ મંગાવી એ બેઓને આપીને પૂજા કરવાનો વિધિ પોતે સ્વામીએ બતાવ્યો. આ રીતે પૂજા કરવાની. પછી એમને સ્વામીને કહ્યું કે સ્વામી, હું આ સર્વે સંત હરિભગતો એમ કહે છે શ્રીજી મહારાજ રામકૃષ્ણાદિક જેવા તો નથી, એનું કેમ સમજવું? સ્વામી હસીને બોલ્યા, રામકૃષ્ણાદિક જેવા તો શ્રી અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી 2 આચાર્ય છે. અને શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.
અને પોતાના અક્ષરધામમાંથી અનંત મુક્તોને સાથે લઈને આ પૃથ્વી ઉપર અનંત જીવોનો ઉદ્ધાર કરવાને અર્થે પધાર્યા છે. એવી રીતે સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની ઘણીક વાર્તા કરી શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાયો લો. ત્યાર પછી કેટલાક દિવસ વીતી ગયા કેળે પોતાના દેશમાં જવાની તૈયારી કરી ઠાકોરજીના દર્શન કરવા માટે મંદિરમાં આવ્યા. પોતાના ગામ જાવ ગોરખપુર. પછી ઠાકોરજીના અતિ પ્રેમે સહિત ગદગદ કંઠે થઈ ગયા. દર્શન કરીને પોતાની શ્રદ્ધા પ્રમાણે ભેટ મૂકી ત્યાંથી સ્વામી પાસે આવી દંડવત પ્રણામ કરી સ્તુતિ કરી પગે લાગીને કહેવા લાગે, સ્વામી હવે તો અમારા દેશમાં જઈએ છીએ અને તમે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખીને અંત સમયે તેડવા માટે આવજો. ત્યારે સ્વામી બોલ્યા છે, તમે બેઉ જણા આવો ને આવો સત્સંગ રાખીને શ્રીજી મહારાજનું સુખેથી ભજન કરજો. એટલે શ્રીજી મહારાજને સાથે લઈને અમે તેડવા આવીશું. એવી રીતના આશીર્વાદ આપી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની કરેલી એક દોહા ચોપાઈની શિક્ષાપત્રી તથા બ્રહ્મવિલાસ અને વિવેક ચિંતામણી એ 3 પુસ્તક આપીને કહ્યું, આ 3 ગ્રંથોનું નિત્ય પ્રત્યે વાંચીને મનન કરજો એટલે તમારું પરમ કલ્યાણ થશે. અને અયોધ્યાપુરીથી 2 જોજન દૂર ઉત્તરમાં છપૈયાપુરને વિશે શ્રીજી મહારાજ પોતે શ્રી ધર્મ ભક્તિને ઘરે જન્મ ધારણ કર્યો છે. તે જન્મ સ્થાનકના દર્શન કરીને તમારે ગામ જઈજો અને તમને છપૈયાપુરના મંદિરમાં કાંઈક ચમત્કાર જણાય છે એમ કહ્યું. ત્યારે તે સાંભળીને બહુ રાજી થયા. વિનંતીપૂર્વક પગે લાગી અને ચાલ્યા. કેટલાક દિવસે અયોધ્યા પૂરી થઈ છપૈયા આવ્યા અને ત્યાં નારાયણ સરોવરમાં સ્નાન વિધિએ સહિત કરી મંદિરમાં આવ્યા. ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. તે જ ઘડીએ સર્વ મૂર્તિઓમાંથી તેજના અંબાર નીકળવા માંડ્યા. બધાય મંદિરમાં તેજ ભરાઈ ગયું. તેજમાં સ્વામીને પણ મહાઅલૌકિક રૂપે દેખ્યા. એવું એક ઘડી સુધી તેજમાં દર્શન થયું. પછી સર્વે તેજ ભગવાનની મૂર્તિને વિશે સમાઈ ગયું. તેવું મહાઅલૌકિક આશ્ચર્ય જોઈ અતિશય આનંદ પામતા થકા તીર્થમાં કેટલાક દિવસ રહી નવા નવા થાળ કરાવી શ્રી ઘનશ્યામ મહારાજને જમાડીને રાજી કરતા હતા. ત્યાર પછી છાપો લઈ પોતાને ગામ ગયા. તેમાંથી એક જણ કલકત્તામાં જઈને ગંગાના પુલથી થોડેક દૂર મોટો અમલદાર થયો. તેની આયુષ્ય ખૂટવાથી એને એક દિવસે બહુ તાવ આવ્યો. તે વખતે ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે લઈને અનંત મુક્તો વિમાનો સહિત એને તેડવા માટે આવ્યા. તેને દર્શન દઈને કહ્યું કે હે રામ રતન ચાલો. ત્યારે 2 હાથ જોડીને કહ્યું, સ્વામી આ તમારી આપેલી શ્રીજી મહારાજની પૂજા એની સેવા કોણ કરશે? અને મારું ગામ તો અહીંથી 700 ગાઉ સેટે છે. માટે સ્વામી કૃપા કરીને તે ગામમાં જઈને મારો મોટો પુત્ર રામ ઉદ્ધવ એવો કરીને છે એને આ પૂજા આપીને કહેજો કે તમારા પિતાએ તો અમો પ્રબુદ્ધિની એકાદશીને દિવસે કલકત્તામાંથી અમારા અક્ષરધામમાં તેડી ગયા. માટે તમે સર્વે સ્નાન કરો અને આ પૂજાની સેવા નિત્ય નિયમ સહિત કરજો એટલે તમને અન્ન વસ્ત્ર સુખેથી મળશે. અને 950 રૂપિયાની સોના મોહરો વડોદરાથી લાવીને બળદ બાંધવાની ગમાણમાં ખૂણામાં દિવાલની સમીપે ડાંટી છે એ કાઢી લઈજો. હે સ્વામી આ સર્વ સમાચાર કૃપા કરીને તમે કહી આવો પછી મને તેડી જાઓ. સારું ભગવાનને કામ હોય પૂ આમ તો ભગવાન નવરાત બેઠા રહે તે વાસાવણી સ્વામી એના કહેવા પ્રમાણે કરી તે રામ રતનને અક્ષરધામમાં તેડી ગયા. એક સમયે સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી તથા નિર્ગુણાનંદ સ્વામી
બે સંતને છપૈયા પુણ્ય વિશે ધર્મકુળને તેડવા સારું શ્રીજી મહારાજ મોકલા. તે બંને સંત છપૈયાપુરથી ધર્મકુળને લઈને ગુજરાત દેશમાં આવતા વચ્ચે અયોધ્યા પ્રસાદને થાક લાગવાથી શરીરમાં તાવ આવ્યો. એટલે તે સમયે પીળા છત્રની છાયાયુક્ત રોજા ઘોડા ઉપર બેઠેલા શ્રીજી મહારાજે આવીને પાણી પાયું. એવું દર્શન સ્વામીને થયું. બીજે દિવસે ભાઈ રઘુવીરજીને શરીરે થોડી કસર થઈ. ઘોડે બેઠેલા હતા અને અતિશય કોમળ શરીર, એથી તાપ ઘણો લાગ્યો, અકળાવા લાગ્યા. એટલે તત્કાળ શ્રીજી મહારાજ 7 ગાઉ સુધી મસ્તક ઉપર મોટું છત્ર ધરીને ચાલ્યા. એવું દર્શન સ્વામી નિર્ગુણદાસજી સ્વામીને થયું. પછી વળી વિંધ્યાચલની જાળીમાં કલહગઢની સમીપે જ્યારે આવ્યા ને ત્યારે સીતારામભાઈને અતિશય તરસ લાગી. પાણી લાવતા ઘણી વાર લાગી એટલે મૂર્છાને પામી ગયા. તેથી સ્વામી આદિક સર્વે સંબંધીજનો રુદન કરવા લાગ્યા. તે સમયે નિર્ગુણદાસજી તો શ્રીજી મહારાજની અતિશય પ્રાર્થના કરવા લાગ્યા. હે મહારાજ, અમો તો તમારા મોકલા છતાં સર્વે ધર્મકુળને લઈને આવીએ અને વચ્ચે આ મોટું વિઘ્ન થયું. માટે હે ભગવાન, આ સમયે તમે જેમ કરશો તેમ થશે. તમારા સિવાય બીજો કોઈનો ઉપાય ચાલે એમ નથી. હવે અમારા પગ પણ તમારા તરફ આવવા માટે આગળ ઉપડતા નથી. ત્યારે શ્રીજી મહારાજ પોતાના સંતની પ્રાર્થના સાંભળી તત્કાળ ઉતાવળા થકા આવી પોતાના દર્શન આપીને બોલ્યા, હે સંતો, તમે આટલા ઉદાસ થઈને આ સર્વ ધર્મકુળને આવડું કેમ રોવરાવવા માંડ્યું છે? અને આ સીતારામ તો અતિશય તરસને કારણે સૂઈ ગયા એમ કહીને પોતે જળ પાઈને તુરંત અદૃશ્ય થઈ ગયા. એવું મહાલૌકિક આશ્ચર્ય જોઈને સર્વેજનો અતિશય રાજી થયા. ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા તે કેટલેક દિવસે વડતાલ ગામમાં આવ્યા. શ્રીજી મહારાજને ભેગા થયા. તે સમયે સુવાસની બાઈને કહ્યું છે, અમોએ તમને છપૈયાપુરને વિશે બાળપણમાં વચન આપ્યું હતું, તે અમોએ અમારું વચન પાળીને આ સત્સંગ રૂપી ધન તમોને આપ્યું છે. તેવું સાંભળીને સુવાસની બાઈ બોલ્યા, હે મહારાજ, તમો તો અતિ દયાળુ છો, સત્ય સંકલ્પ છો અને અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો, સર્વ અવતારના કારણ છો એમ કહીને બેઠા થકા 2 હાથ જોડીને પગે લાગ્યા. એ જ વખતે શ્રીજી મહારાજે પોતાના જમણા નેત્રમાં અનંત કોટી બ્રહ્માંડોને એક કડાવચ્છીને દેખાડ્યા. ત્યારે તે મહાઅદ્ભુત આશ્ચર્ય જોઈ સુવાસની બાઈ ગદગદ થઈ ગયા. 2 નેત્રમાંથી આંસુની ધારા વહેવા લાગી. એવા થકા શ્રીહરિના ચરણારવિંદમાં પોતાનું મસ્તક મૂકી પગે લાગતા થકા એક પહોરવાર સુધી પ્રાર્થના કરતા હતા. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાને સંતોને મોકલી અને અયોધ્યાવાસીઓને પોતાની પાસે બોલાવ્યા. કારણ કે એ સમયે માણસો અલગ અલગ પ્રકારની વાતો કરતા હતા કે સ્વામિનારાયણ તો આ જ્ઞાતિના છે, સ્વામિનારાયણ તો આવા છે. એટલે ભગવાનને બધાને ખ્યાલ આવે એટલા માટે પ્રથમ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામ લોહિયા ગામમાં આવ્યા. પાછા ગયા અને પછી સુવાસની બાઈ ને એના દીકરાઓની સાથે વડતાલ આવ્યા અને પછી કાયમને માટે ભગવાનની પાસે રહી ગયા. તો વાલા ભક્તજનો, આ રીતે સુંદર મજાના ભગવાનના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા. કથાનો સમય પૂરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય સ્વામિનારાયણ.